ગુવારને જરૂર મુજબ પાણી અને મીઠું અને થોડી હળદર એડ કરીને આપણે પહેલાં એને બાફી લેવાના છે। ગુવારનું શાક વઘારવા માટે આપણે હવે એક તોસરામાં 2 થી 3 પરી મોટું તેલ મૂક્યું છે મેં। आठ થી 10 करी लसणनी लेवानी है। एक लीलू मरचू અને लाल मरचू लईने આપણે ખાંડી લેવાનું છે। ગુવારના શાકમાં એડ કરવા માટે મેં 1 ચમચી જેટલું દહીં લીધું છે। દહીંથી આપણે હવે મસાલા પેસ્ટ બનાવીશું। દહીંની અંદર મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। આપણે લસણ ખાંડતા 1 ચમચી લાલ મરચું એડ કર્યું હતું એટલે 1 ચમચી આમાં લાલ મરચું એડ કરવાનું છે। આપણે ગુવાર બાફતી વખતે હળદર એડ કરી હતી એટલે 1 ચમચી આમાં હળદર અને ધાણા જીરું, સહેજ પાણી એડ કરીને આની પેસ્ટ બનાવી લેવાની છે આપણે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ તતરી જાય પછી અજમો, આપણે જે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દેવાની છે। વઘાર માટે સૂકા લાલ મરચાં એડ કર્યા છે મેં। લસણ આપણે જે એડ કર્યું એ સતળાઈ જાય પછી આપણે જે આ મસાલા પેસ્ટ બનાવી હતી એ એડ કરીએ છીએ। તેલમાં ચણાનો લોટ કાચો ના રહે એ રીતે સાંતળવાનું છે 1 મિનિટ માટે। 1 ટામેટાની મેં પ્યુરે કરી લીધેલી છે આ રીતે। હવે આપણે એ પણ એડ કરી દેવાની છે અંદર। ટામેટાનો કાચો સ્વાદ ના આવે એ રીતે એને બરોબર આપણે સાંતળી લેવાનું છે 5 થી 10 મિનિટ માટે। 5 મિનિટ થઈ ગઈ છે, આપણું ટામેટું સતળાઈ ગયું છે। આ રીતે તેલ છૂટી ગયું છે એટલે ટામેટું બરોબર સતળાઈ ગયું છે। હવે એમાં આપણે પહેલેથી જે ગુવાર બાફીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। આપણે બાફતી વખતે ગવારમાં મીઠું એડ કર્યું હતું એટલે સ્વાદ મુજબ મીઠું એડ કરી લેવાનું છે અને 1 ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કરવાનું છે મોરું કલર માટે। ઉપરથી ધાણા એડ કરીને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઉં છું। ગુવારનું શાક બનીને રેડી છે। આપણે સાદી રીતે તો ગુવાર બનાવતા જઈએ છીએ પણ તમે આ રીતે ટામેટું એડ કરીને એકવાર ચોક્કસથી ગુવારનું શાક ટ્રાય કરજો, અલગ ટેસ્ટ આવશે। સિયારામ બધાને।